નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। મોરબી જેતપર જે રોડ છે, રોડ ઉપર આવેલ જે પીપળી ગામ છે, પીપળી ગામની જે 3 સોસાયટી છે, માનસધામ 1, 2 અને ત્રિલોકધામ, આ જે 3 સોસાયટી છે, સોસાયટીના ઘણા સમયથી જે પ્રશ્ન છે કે જેમના બિલ્ડરો દ્વારા જે છે છેતરપિંડી કરવામાં આવી છે અને પ્રાથમિક સુવિધા જે છે આપતા નથી, તે બાબતે અનેક વખત જે રજૂઆતો કરી છે તંત્રોને અને પોલીસ સ્ટેશને ફરિયાદ પણ એ બાબતે નોંધાણી છે। ત્યારે આ બાબતનો ઉકેલ કઈ ન આવતા આજ લગભગ 2 કલાક થયા આ લોકો અહીંયા ટ્રાફિક જામ કરીને બેઠે છે। આ ટ્રાફિક જામના કારણે બંને બાજુ 5-5, 6-6 કિમી સુધી જે છે લાંબી વાહનોની લાઈન લાંબી છે। ત્યારે શું પ્રશ્ન છે બેન સાથે? શું નામ તમારું બેન? મારું નામ હંસાબેન। શું પ્રશ્ન શું છે? અમારા પાણીનું પ્રશ્ન, અમારે પાણી નથી આવતું, અમારે કાગળિયા વગર એક કાંઈ પુરાવો નથી। અમારે પાણીનું કાંઈ પ્રોબ્લેમ છે, અમારે પાણીનું છોકરા ભણવા જાય તો અમારે પાણી ઢીસણ અમારું પાણી એનો કાંઈ નિકાલ કરી દેતા નથી। અમારે ગ્રામ પંચાયત પીપળી ચડતી નથી, અમારે ત્રિલોકધામ 4 સોસાયટી ચડતી નથી અમારી અને અમે અંગૂઠા દઈને અમને છેતરપિંડી કરીને અમને લોનું અપાવી। લોનનો કાંઈ અમારો પુરાવો નથી। અમે હપ્તા ભરી દાડીએ જાવી, કારખાનામાં અમારા છોકરા કામ કરે છે તો અમારે હપ્તામાં બહાર આવતો નથી અમારે, તો અમારે એ પ્રશ્ન છે કે અમારું બધું એમને આપી દે, કાગળિયા બાગળિયા બધાય। અમારો દસ્તાવેજ હાવ ખોટો છે, અમારો દસ્તાવેજ હાવ ખોટો હશે। છેતરપિંડી અમારે આરે કરી, અમે બધા અંગૂઠા સાથ છે, ધંધાવાળા માણા, રોડ રસ્તા કાંઈ છે નહીં। અમે લીધા ત્યારે કીધું અમે આમને આ કરી દઈશું, અમને આ તે કરી દઈશું, અમે સોસાયટી ચડાવી દઈશું, બધેના મકાન દેવરાયા। હવે કોઈ જવાબ બિલ્ડરિયા કોઈ જવાબ દેતા નથી સાહેબ। હા, પોલીસ વાળા જવાબ દેતા નથી। એમ કે તમે છેતરપિંડી કરી તો તમે બિલ્ડરિયા પકડો, પોલીસ વાળા કોઈ જવાબ દેતા નથી સાહેબ। અમારા પોલીસ વાળા એમ કહે છે કે તમે આ બધું બંધ કરો, હા અમને ન્યાય દો, પૈસા પૂરા લીધા તો અમને પૂરા કાગળિયા આપ્યા નથી, કઈ સુવિધા નથી, રોડની, પાણીની, ગટર ઉભરાય, રોજ એક છોકરો ગટરમાં પડે, એની જવાબદારી કોણ લેશે? ગટર તો ઉપર જ છે। આ મહિના અમે 3 મહિનાથી થોડી છીએ, અમારું કોઈ હમું જોતું નથી। હા, પોલીસ સ્ટેશન જાય એટલે એમ કે સાહેબ હાજરમાં નથી, ગાંધીનગર વયા ગયા, અમને કોઈ જવાબ દેતું નથી। અમે બે વયા આવીશું અને બિલ્ડર ને પકડો, બિલ્ડર અમને બધું કરી દે। બિલ્ડર હાજર જ નથી થતા, બિલ્ડર હાજર નથી થતા, બિલ્ડર ને હાજર તો થવું જોઈએ ને। હા, એમ કે જે કરવું હોય એ કરો, તો શું રૂપિયા ખાવરાયા હે કઈ? અમને જવાબ તો મળવો જોઈએ ને। અમે કેટલા ધક્કા ખાયા, બસો માં લઈને વારવા જાતા હોય ને, અહીંયા કણે રોજ ખોટી કરીને અમે તાલુકા પોલીસ સ્ટેશન ને બધા જાતા હોય સાહેબ, અમને વાયદા કરે છે પોલીસ વાળા, કશો જવાબ નથી આલતા। જો અમને ન્યાય જ જોઈએ હે ને, પોલીસ વાળા વાયદા કરો, બિલ્ડરો ને હાજર નહીં કરતા। બિલ્ડર ને હાજર કરો, અત્યારે તમારી માંગ શું છે? એક પછી એક બોલો। પંચાયતમાં નામ ચડી જવું જોઈએ, સોસાયટી ની પાણી, ગટર, લાઈન બધી સુવિધા અમારે જોઈએ। અમે કાગળ કમ્પ્લેટ જોઈએ, અમારે કાગળ પૂરા જોઈએ। હા, જમીન ના કર્યા, એ મકાન ના નથી કાગળ, કોઈને આપ્યા જ નથી પૂરા। અમારી માંગ ઈ જ છે, અમારી માંગ પૂરી કરો આટલી। નહીં તો ત્યાં લગીને બેસો। હા, આજે તો અમારે ફેસલો જોઈને જોઈ, આ તમને ન્યાય જોઈએ બસ। નથી કરતા, પોલીસ ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસ ફરિયાદ લેવી જોઈએ ને, બિલ્ડર ને હાજર કરવા જોઈએ ને, બિલ્ડર ને કોઈને હાજર કરતા નથી। 8 બિલ્ડર છે તો 8 બિલ્ડર જ દેખાય છે, આ બધી આટલી પબ્લિક નથી દેખાતી। 350-400 મકાન છે, 3 થી 4 સોસાયટી છે, એ પબ્લિક કેમ પૈસા ભેગા કર્યા છે? અધૂરા કાગળિયા આપ્યા છે, દસ્તાવેજ પૂરા આપ્યા નથી। ગ્રામ પંચાયતમાં અમારું નામ ન બોલતું હોય સોસાયટી નું, તો અમારે શું કરવાનું? અમે કઈ મફતી તો વાયડું નથી। હા, 12 લાખ રૂપિયા બેંક વાળા લોન આપી હશે, ક્યારે આપી હશે, શેના આધારે આપી હશે? બરોબર, અત્યારે એક બાપા આવીને કહી ગયા કે સોસાયટી ના બુલડોઝર ચડાવી દે ગ્રામ પંચાયત નું, એ તો હાલે તો એવી રીતે કેવી રીતે ચડાવી દે? 12.5 લાખ 14 લાખ રૂપિયા લોન લીધી છે, ઘર બાર વેચીને માણે લોન લીધી છે। આ કઈ મફતી ઓછું છે? તો પાડી દે, દસ્તાવેજ પૂરા કરી દો, બિલ્ડર ને હાજર કરો, અમારે બીજું કાંઈ જોઈતું નથી।
બરાબર રોડ રસ્તા બધું થઈ જશે પેલા બિલ્ડર ને હાજર કરો અને દસ્તાવેજ અમને પૂરા કરાવી દો બરોબર અમારી આટલી માંગણી છે બીજી અમારી કઈ માંગણી છે નહીં અમારે કોઈને હેરાન કરવા નથી બરોબર આ લોકોની માંગ છે કે બિલ્ડરને હાજર કરીને બિલ્ડરે જે વાયદા કર્યા છે વાયદા પૂરા કરે તેવી માંગ છે કારણ કે ત્યારે જે વાયદા કર્યા હતા રોડ રસ્તા ગટર અને દસ્તાવેજ કરવાની હતી પરંતુ દસ્તાવેજમાં પણ જે છેતરપિંડી કરી હોવાની સ્થાનિકોની અત્યારે જે રહેવાસીઓ છે તેની માંગ છે અને આ લગભગ ત્યારે લગભગ 9:30 વાગ્યાના આ ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે અને અત્યારે ડીવાયએસપી વીબી દલવાડી અને તાલુકા પીઆઈ સહિતનો સ્ટાફ છે તે અત્યારે ઘટના સ્થળ છે અને ડીવાયએસપી દ્વારા લોકોને સમજાવટનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે. સાહેબ સપોર્ટ કરે તો લઈ લ્યો હવે સપોર્ટ લઈ લ્યો પબ્લિક ને હેરાન ન કરો ભાઈ અમને તો જવા દો કેટલી વાર કીધું અંદર કે ભાઈ ચારેલે સરખી કાર્યવાહી નથી કરી સાહેબ તો હું તમને એક તો કહું છું અરજી આપો એના માટે તો અધિકારી છે એનો આપણે ભરોસો ન કરીએ તો આપણે કરશું કે તમે બાંયધરી આપો છો ને સાહેબ બાંયધરી આપે મારી વાત સાંભળો ભાઈ જ્યાં સુધી ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી હું સ્ટેશને બેઠો છું તમારે મને પૂરા નહીં કરવું પડે બોલો કાલે કરજો ને પાછા બીજી વાર પછી કાલે સાહેબ આ ફરિયાદ કરા હોટેલ શું તમારી માંગ શું છે? તમારી માંગ શું છે? અમારી માંગ જે છે કે પોલીસ કાર્યવાહી નથી કરતી એ કાર્યવાહી કેમ નથી કરતી એ માંગ છે. એના માટે આજે બેઠા હા અને અત્યારે જે ડીવાયએસપી તમને સમજાવ્યા શું કીધું છે? ડીવાયએસપી સાહેબ એમ કે છે કે હવે અમે બરાબર કાર્યવાહી કરવા એગ્રી છીએ અને અમે 2 તારીખે જે ફરિયાદ કરી હતી એની કોપી હજુ સુધી અમને આપતા નથી. હવે તમારી માંગ છેલ્લી શું છે? ક્યાં લગી? અમારી છેલ્લી માંગ એ છે કે બરાબર જ્યાં સુધી અમને લેખિતમાં આની બાંહેધરી ન આપે કે કાર્યવાહી આ લોકો કરશે અને આ લોકોની ધરપકડ કેમ નથી થતી એનું યોગ્ય કારણ અમને બતાવે. ત્યાં સુધી તમારી ચક્કરજામ ક્યાં લગી જશે? જ્યાં સુધી અમને અમારું બરાબર કે અમારો જે આનું નિર્ણય ન આવે ત્યાં સુધી અમે બેસીશું અહીંયા આગળ. ડીવાયએસપી ખાતરી આપી તમને નિર્ણય માટેની? હા લેખિતમાં નથી આપતા સાહેબ, મૌખિક આપે છે. મૌખિકમાં બરાબર જ્યાંથી ગયા પછી બધા અમે પૈયા કોઈ તમે કોણ ને અમે કોણ એવું થઈ જાય છે સાહેબ અહીંયા આગળ. જ્યાં સુધી ટૂંકમાં ખાતરી લેખિતમાં ન આપે ત્યાં સુધી. હા ત્યારે તમે જોઈ શકો છો કે બંને બાજુ જે છે તે ચક્કા જામ કરી દેવામાં આવ્યો છે અને બંને બાજુ 5-5, 6-6 કિમી લાંબી જે છે તે વાહનોની લાઈન લાગી છે. તમે જો વાહન આવી રીતે રોડ ઉપર રાખી દીધા છે. ત્યારે સવારે સિરામિકમાં કામે જતા લોકો હોય, ઉદ્યોગપતિઓ હોય કે સિરામિકમાં ચાલતા વાહનો હોય તે વાહનોની લાંબી લાંબી લાઈનો જે છે એ બાજુ થઈ ગઈ છે. પીપળી ગામ છે. ત્યારે તમે જો બંને બાજુ જે છે તે લાંબી લાઈનો લાગી છે. ત્યારે આનું નિરાકરણ આવે તે ઉપર ઈચ્છી રહ્યા છે કારણ કે હજારો વાહનો જે છે તે બંને બાજુ ટ્રાફિક જામમાં ફસાયા છે.
કોઈ શાળાએ જઈ રહ્યું છે તો કોઈ રોજગારી માટે જઈ રહ્યા છે. ત્યારે પીપળી ગામ પાસે જ આ લોકોએ ચક્કાજામ કર્યો છે. ત્યારે 2 કલાકથી વધુ સમયથી જે ચક્કાજામ છે તેનો ક્યારે નિવડો આવે છે તે પણ જોવું રહ્યું. ત્યારે ડીવાયએસપી પણ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, આમ છતાં પણ અત્યારે સમજવા તૈયાર નથી સ્થાનિકો. ત્યારે આનો ઉકેલ ક્યારે આવે છે તે પણ જોવું રહ્યું. જો બંને સાઈડ મોરબી બાજુથી જે આવતા મહેન્દ્રનગર ચોકડી બાજુથી આવતા વાહનો છે, બંને સાઈડ વાહનોની જે છે તે લાંબી લાઈનો લાગેલી છે. ત્યારે નિવડો ક્યારે આવે છે તે પણ જોઈ રહ્યું. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.